નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી। ભારત આજે ગૌરવભેર 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે મિની ભારત તરીકે જાણીતા સુરત શહેરમાં પણ દેશભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। અઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહેર પોલીસ વિભાગ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં યોજાયેલા આ સમારોહમાં તિરંગાને સલામી આપવામાં આવી હતી। સુરત પોલીસની શિસ્તબદ્ધ પરેડ અને સાંસ્કૃતિક ઝાંખી કાર્યક્રમમાં પોલીસ, હોમગાર્ડ, ટીઆરબી સહિતની વિવિધ પ્લાટુનો દ્વારા આકર્ષક પરેડ અને માર્ચપાસ્ટ રજૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે ઘોડેસવારી અને દેશભક્તિના ગીતો પર શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રજૂ કરી મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી। શહેરની નામી અનામી હસ્તીઓની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસાપત્ર તેમજ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર સુનીલ ગાંજાવાલા, સુરત। ગણતંત્ર દિવસ નિમિત્તે સર્વપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। 1950 થી 2026 તક बात કરીએ તો અમારે સંવિધાન લાગુ થયા, બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશનો વિકાસ થયા। એના મુખ્ય પાડું છે કે આપણા જો અમારા ગ્રંથ છે, અમારા સંવિધાન જો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે, તો એના લીધે જો આજે 142 કરોડના દેશમાં જો અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે, અલગ અલગ અમારા જો ડાયવર્સિટી એટલી છે છતાં અમારી યુનિટી છે, ચાહે અમારા ભાષા હોય, ચાહે અમારા જો અલગ અલગ પ્રકારના મેળા 30 તહેવારો હોય જોઈએ। અને આ જ રીતે સુરત શહેર જો 90 લાખની વસ્તી ધરાવતા શહેર છે, જેને અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ, કારણ કે 28 રાજ્યોના લગભગ 40 લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય। ગુજરાતના 33 જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય, તો મિની ગુજરાત બી છે, મિની ભારત બી છે। તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હળી મળીને અમારી ઇન્ડસ્ટ્રીઝ હોય, કામ ધંધા બિઝનેસ હોય, બધા જો ઝડપથી વિકસાવવામાં જો જે રીતે કામ કરે છે, એના માટે એના હું આભાર માનું છું। સાથોસાથ સુરત પોલીસને ખાસ અભિનંદન કે અમારા જો